હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં જશો? તો અમારે ચા બનાવવાનું કામ ચાલુ છે. ચા બને છે, કૂપી નખાય છે. ચા બની ગયો છે અમારે. તમે જો ચા અમે વાટકામાં નખાય છે. દૂધ નાખ દે ભાઈ. અમારે દૂધના વાટકા ભરાઈ ગયા છે. તો મિત્રો હું જાઉં છું ક્યારે જોવા, અને અમારા મેડમ જાય છે એડી લણવા. અમુક તો જો એડી લણવા જાય છે, અને હું જાઉં છું એડીમાં પાણી વાળવા. તો અમારી ડેલી એડી ક્લોઝ, અમારા ગાવડા બાંધ્યા છે, એને પણ નીણ પૂરો કર્યો છે. પાછો ઘડીક રહીને અને પાછો નીણ પૂરો કરવાનો છે. તો તમે જુઓ, આ અમારા ચીકુડા છે, એક આ રીતના છે ચીકુ. તો જુઓ અમારા કિંગ બાપાની વીણે છે બકાલું. તો તમે જુઓ એ બકાલું વીણવાનું કામ ચાલુ છે. એને રેખામાં છે તો ચોરી વીણવાનું કામ ચાલુ છે. ગુવાર ઉભો છે. તો હું પૂગી ગયો છું એડીના ટાંકા પાસે. તો તમે જુઓ પાણી ચાલુ છે, એડીમાં જાય છે, 5 ક્યારામાં જાય છે. હવે 5 ક્યારામાંથી બદલાવશું, આપણે 3 ક્યારામાં કરશું. તો આ 5 ક્યારામાંથી 3 ક્યારામાં કરવાનું છે. મિત્રો મેં 5 ક્યારામાંથી બદલાઈ નાખ્યું, 3 ક્યારામાં જવા દીધું છે. તો તમે જુઓ અત્યારે છેલ્લા 3 ક્યારામાં જાય છે પાણી. હવે 3માં મૂકીને આપણે વાડીએ વહી જશું. એડી હારવાની છે, તો એડી હારવા માટે એડી હારશું હવે વાડીએ જઈને. ક્યાં જાય? તને તરસે લાગી ગઈ? તો અમારા જમીનભાઈ એટલો ગુવાર વીણો છે, તમે જુઓ. અને ગુવાર વીણવાનું કામ ચાલુ છે. તો અમારો જમીનભાઈ પણ ગુવાર વીણે છે, તમે જુઓ. એનું દાસું તમે જુઓ, કંઈક આ રીતનું થઈ ગયું છે આજે ગુવાર વીણી. તો મિત્રો તમે જુઓ, અમારા રોહિતભાઈ આવી ગયા છે ગુવાર વીણવા, ચોરી વીણવા. ગુવાર તો અમારો ગેડોભાઈ વીણે છે. તો અમારા રોહિતભાઈ પણ આવી ગયા છે, ચોરી વીણે છે. જુઓ. તો મિત્રો હું વાડીએ પૂગી ગયો છું. વાડીએ મેં પછી એડીની ભારી ભરી હતી. તો તમે જુઓ, મારે એડી લણવાનું કામ ચાલુ છે. 2-3 ભારીઓ અહીં નાખી છે, એટલી થઈ છે. અને હજી 2 દાયરું વીણાણી છે, હજી બધી વીણવાની બાકી છે. તો એડી 7-8 વીઘામાં એડી છે. 2 જણા વીણે છે. કાલ પરમદેથી મજૂર આવશે, તો મજૂર વીણવાની છે એડી અમારે. તો અત્યારે 2 જણા વીણે છે. તો મિત્રો તમે જુઓ, 2 હાહુ એડી લણે છે. હું ઊભો રહું છું. એ કાંઈ વીણે છે ને કાંઈ વીણે છે. હલાવવાનું કામ ચાલુ છે. હવે અમારી ગાને મારે નીણ પૂરો કરવા જવું છે. અમારે એવડી છે. તમારી ગા રાયડું નાખે છે, તો મારે અત્યારે આગળ જવું છે અને નીણ પૂરો કરવા જવાનું છે. તો ફાઇનલી મિત્રો મેં મારી ગાને ચારો નાખી દીધો છે. તો તમે જુઓ, અમારી ગાવડીઓને ચારો નાખ્યો છે. સૈણાની ભૂકી નાખી છે, અને બહુ ભાવે છે સૈણાની ભૂકી. તમે જુઓ, અમારી ચિંચોડીને પણ સૈણાની ભૂકી નાખી છે. તો એને પણ સૈણાની ભૂકી બહુ ભાવે. તૈણીને ભૂકી બહુ ભાવે, એટલે મેં સૈણાની ભૂકી નાખી. નાહી લીધું છે. હવે નાહીને હવે આરામ કરવાનું છે. તો તમે જુઓ, હજી અહીંયા બપોરા પાણી કરી લીધા છે. તમે જોઈ શકો છો, તડકો બહુ છે, તો સ્નાન કરી લીધું છે. હવે સ્નાન કરીને અહીંયા આરામ કરવાનો છે. તમે જુઓ, મારો ખાટલો છે. આ આરામ કરીને પછી 3 વાગે અમારે આવવાનું છે કટર. તો મારે ઘઉં કાઢવાના છે. તો ફાઇનલી મિત્રો અમારે એટલો ભાગ લણાઈ ગયો છે એડીનો. હવે ઉપલો ભાગ લણવા જઈએ છીએ. તો અત્યારે અમે આવ્યા છીએ ચા પીવા. બનાવવાનું કામ ચાલુ છે. તમે જુઓ, અમારા મેડમ ચા બનાવે છે. તો ફાઇનલી મિત્રો અમારે કટર આવી ગયું છે ઘઉં કાઢવા. તો કટર અત્યારે આવી રહ્યું છે. તો હું ઊભું છે, તમે જોઈ શકો છો. આ અમારા ઘઉં છે. તો હું જાઉં છું કેળો બતાવવા એને.
કેળો અહીંયા છે, કેળામાંથી કાઢવાનું છે કટર અમારે. તો અમારે ઘઉં નીકળે છે, હું ટ્રેક્ટર લઈને આવી ગયો છું. તો તમે જુઓ ટોલી લઈને આવી ગયો છું. આપણે હાડીઓ પણ પાથરી દીધી છે ટોલીમાં, અને અમારે એડી લણવાનું પણ કામ ચાલુ છે. તમે જુઓ એટલા કંઈક આ રીતનું છે બધું. ઘઉં લગભગ બહુ નહીં થાય એનું કારણ એ છે કે ખારાની વાડી છે ને ઢોરા ઢબડી વાળું હતું, એટલે ઘઉં લગભગ એટલા બધા નહીં ઉતરે. હજી ટાંકી ભરાણી છે ને છેલ્લી 2 ઉથલું છે, તો એ ટાંકી ભરાણી નથી, એટલે અંદાજે કે ઘઉં એવા નહીં થાય. એટલે આમાં ઈડા વાવી દીધા હતા, અને આ ઢોરીવાળું હતું એટલે આમાં પણ ઈડા વાવ્યા હતા, પણ આમાં ઈડા થયા નહીં, એટલે આમાં પછી ઘઉં વાવી દીધા. એટલે અમારી ખારાની વાડી કહેવાય, એટલે આમાં રેલ ફરે છે. અમારે પાણી આમાં માથોડું હોય, એટલે આમાં પાણી ભર્યું, એટલે અમારે ઘઉં બહુ થાય નહીં આમાં. મિત્રો અમારે ઘઉં નીકળી ગયા છે. અમારે ઘઉં મને 3 વીઘા જેટલું લાગે, 3 વીઘા જેટલું છે. આ લગભગ 3 વીઘા છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમારો ગેડો ખૂટી ગયો છે પાણીમાં. તમે જોવો અમારો ગેડો હાથે ખૂટી ગયો છે. તમે જોવો એનો આમું જાય ગેડી, તમે જોઈ શકો છો. હમણાં અમારો ગેડો પાણી માપવા જાય, આમાં કેટલું છે તે જોવા જાય. જોઈ લ્યો, એની સંપલીઓ કાઢ્યું છે. અમારો પાડો નાઈ ગયો છે. હું જઈ રહ્યો છું મોટર કાઢવા ખારામાં મોટર મારી ત્યાં હું મોટર કાઢવા જાઉં છું. તમે જોવો આ ખારો ત્યાં અડે છે, અત્યારે પાણી બધું ત્યાં જાય છે. અત્યારે પાણી જતું નથી, કારણ કે અત્યારે ખાડા ભરા ઉતરી ગયા. ખાડા બધા ખાડો જોવા ઈસમાં કેળો છે, અને અમારે ફૂલ પણ બગડી ગયો. ડમ્ફરી આજે ફૂલ બગાડી નાખ્યું છે. તો તે પણ આ રીતનો કંઈક કેળો છે, આવું બધું છે અમારે અહીંયા. હું જઈ રહ્યો છું અત્યારે ગેડો પણ છે ત્યાં. મિત્રો હું પૂગી ગયો છું અમારા ગેડા પાસે. અમારો ગેડો કાલ ખૂટી ગયો તો, અમારો ગેડો કાલે ખૂટી ગયો તો માન કાઢ્યો છે. આજ પણ ખૂટી જશે. કેડા બોલ 2 શબ્દ. હીરા બેટે અમારા કેડા. હા 2 શબ્દ બોલ. 2 શબ્દ ખાલી 2 જ શબ્દ પકડી દે. બાબા ધીમે હું નથી ઉતારવાનો. કા નહીં હો ભાઈ, હું નથી ઉતારવાનો. મેં થોડો બુસ્કો જોઈ બોલો જો બુસ્કો કર નહીં. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, અમે મોટર કાઢી લીધી છે. હું અહીં બેઠો છું, તમે જોઈ શકો છો. રોલા બેમાં મોટર કાઢે છે, મોટર કાઢી લીધી છે. હવે દવાખાને નાખવા જવાની છે. કોને હે वो को अपना जरी वीडियो था जरी काट कौन उतारवी है फर्क करना की कौन है वो कहां से वो आया એકમાં કઈ થઈ ગયું છે. ચાલો દિશા તો અમે મોટર ગાડી લીધી છે. તમે જોવો મોટર ગાડી લીધી છે. હવે અમે જાય છે ડૉક્ટર પાસે તપાસ કરાવવા. હું થયું એ ડૉક્ટર પાસે તપાસ કરાવવા જાય છે. હું ને બે જાય છે. અમે બે આગળ ડમ્પર્યું જાય છે. અને અમે બે ડૉક્ટર પાસે લઈ જાય છે ગંજા ધારે. અમે પૂરી ગયા છીએ ગંજા ધારે. હું ને અમે બે છે. તમે જો વાં બેઠો છે. હું તો મોટર વેચમાં છે. અમે ગંજા ધારે પૂછવા આવ્યા છીએ. તો તમે જોવો ગંજા ધાર છે, આ પેટ્રોલ પંપ છે, આ અમે ધાર આવી આવે છે. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો મારી મોટર પૂગી ગઈ છે ડૉક્ટર પાસે. તો ડૉક્ટર અમે કરે છે. તમે જુઓ બજરંગબલી ઓટોમોબાઈલ આ ભાઈની છે. અમે આવી ગયા છીએ ગંજા ધારે.
અમારો ગેડો બેઠો અહીંયા સામે જોઈ મિત્રો અમે પાછા જઈએ છીએ ઘરે અને મોટર અમને મામું રમાડ્યા છે એનું કારણ એ છે કે મોટરમાં કાંઈ વાંધો હતો નહીં. મોટર ત્યાં ગઈ તો ઉગડી ગઈ એવું બધું થયું તો અમે મોટર લઈને હવે ઘરે જઈએ છીએ. પાછા શેડા દેવું કંઈક ફીટ કરશું ને એવું કંઈક કરશું હવે પાછું. કારણ ત્યાંના શેડામાં શેડીમાં વાંધો હોય એવું લાગે છે મને. તો હવે અમે પાછા જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અમે ધારાથી પાછા પહોંચી ગયા છીએ અમારા નાસણી એમાં ખાડામાં. તો તમે જુઓ અમારા ગેડાભાઈ મોટર ઉપાડીને જાય છે. અમારા ગેડાભાઈ આજનો મોટર નહીં મૂકું ને મોટો ખાવણી ભાઈ મોટો જાય છે અમારા ગેડાભાઈ. તો તમે જુઓ ને રંગરૂપ તમે જુઓ અમારા ગેડાભાઈને લઈ લો. મિત્રો જમીનભાઈ મોટર પુગાડી દીધી છે તમે જો છે ને તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમારા જમીનભાઈ અમારી મોટર પુગાડી દીધી છે સાઈડ અમારા ખાડે. તો આ અમારે રેકોર્ડ તોડી નાખ્યો છે અમારા જમીનભાઈ તમે જોવો. તો પછી અમે મોટર ખાડામાં નાખીને ને વાડી આવતા ગયા હતા એટલે હું તો વાડી આવતો ગયો હતો. પછી મોટર ચાલુ કરી દીધી પણ પાછી વીપડી નહીં શેડીમાં કંઈક વાંધો છે. મોટર એટલે વીપડી નહીં ઓલા બે ઘરે આવી ગયા હતા. હું પાછો વાડી આવતો ગયો હતો. વાડીને આરામ કરીને અને પાછી મેં વાયુવાળી મોટર ચાલુ કરી છે. આ વાયુવાળી છે એ અત્યારે એડામાં પાણી હાલે છે. એડામાં અત્યારે ત્રણમાં અમે ફેર્યું તો હવે પાછું ત્રણમાં જવા દેવાનું છે. વચમાં બપોર વૈસારે મોટર બંધ કરી દીધી હતી. જરીક તડકો વધારે હતો એના કારણે મોટર પછી બપોર વૈસારે બંધ કરી દીધી હતી. જરીક પાછું ત્રણ નાકામાં ફેરવીને અને પાછું વાડી વહી જવાનું છે. તો હું ત્રણ નાકામાં પાણી ફેરવી લઉં. તો મિત્રો આપણે આ વિડીયો એન્ડ કરીશું. એનું કારણ એ છે કે પાવર હજી આવ્યો છે નહીં અને મોબાઈલમાં ચાર્જિંગ પણ છે નહીં એટલે આ વિડીયો આપણે એન્ડ કરવો પડશે. તો હવે આ વિડીયો આપણે એન્ડ કરીશું. પાછા મળશું નવા વ્લોગમાં. તમે ન્યૂ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. હવે મારે પાછું જવાનું છે ગાહાટું ચારો વાટવા જવાનું છે. ખડ વાટવા અમારી વાછડી પણ ચીંટોડી પણ સામું જોવે છે તમે જુઓ ગાવડી. હવે આ વિડીયો આપણે એન્ડ કરીશું.